તો બાકી બધા જોઈન થાય ત્યાં સુધી ક્વિકલી આપણે જોઈ લઈએ આપણે કયા કયા બુલિયન એલ્જિબ્રાના લોસ અથવા પ્રોપર્ટીઝ જોઈ હતી. તો પહેલે આપણે જોઈ કમ્યુટેટિવ લો. કમ્યુટેટિવ લોમાં આપણે જોયું હતું કે a પ્લસ બી ઇક્વલ્સ બી પ્લસ એ. ઓકે, તો આ રીતે લોજિક ગેટના ઇનપુટ ટર્મિનલ્સને આપણે એક્સચેન્જ પણ કરીએ તો આઉટપુટ એનું એ જ રહે છે. એ આપણે પ્રૂવ પણ કર્યું હતું. સિમિલરલી a ડોટ બી ઇક્વલ્સ બી ડોટ એ. એના પછી આપણે જોયું એસોસિએટિવ લો. હે ને, એસોસિએટિવ લોમાં પણ આપણે જોયું કે a પ્લસ ઇન બ્રેકેટ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટ a પ્લસ બી પ્લસ સી. એનો આપણે ટ્રુથ ટેબલ પરથી પણ પ્રૂવ કર્યું હતું. અને એકચ્યુઅલ મિનિંગ શું છે તો કંઈક આ રીતનું. બ્રેકેટ બી પ્લસ સી એટલે આપણે બી અને સી નું ઓર ઓપરેશન કરીએ અને એના પછી જે આન્સર આવે એનું એ સાથે કરીએ. ધેટ ઇઝ સેમ એઝ ઇનપુટ એ બી નું આપણે ઓર ઓપરેશન કરીએ અને એના પછી એના આન્સર નો સી સાથે કરીએ. ઠીક છે, તો ઇક્વેશન્સ કઈ આપણને આવું કંઈક છે. તો આ પણ આપણે જોયું હતું એસોસિએટિવ લો. પછી આપણે જોયું ડિસ્ટ્રીબ્યુટિવ લો. તો ઇમ્પોર્ટન્ટ લો, અહીં આપણને ઘણી જરૂર પડશે. તો ડિસ્ટ્રીબ્યુટિવ લો શું કે છે આપણને કે a પ્લસ બીસી ઇક્વલ્સ a પ્લસ બી ડોટ a પ્લસ સી. ઓકે, તો યાદ છે બધાને a પ્લસ બી સી ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ બી ડોટ a પ્લસ સી. યાદ આવે છે ને બધું? હા Yes, સર. sir. ઓકે, સિમિલરલી આપણે એ પણ વસ્તુ જોઈ લીધી હતી કે જેટલા પણ લોસ છે એમાં ડ્યુઆલિટી એપ્લાય કરશું તો લો નો સેકન્ડ પાર્ટ આપણને મળશે. ડ્યુઆલિટી યાદ છે? પ્લસ નું શું કરવાનું ડ્યુઆલિટીમાં? પ્લસ નું ડ્યુઅલ શું થાય? ડોટ. એટલે ડોટ થાય એટલે કે એન્ડ. ઓર નું ડ્યુઅલ થાય એન્ડ. એન્ડ નું ડ્યુઅલ થાય ઓર. વન નું ડ્યુઅલ થાય ઝીરો. ઝીરો નું ડ્યુઅલ થાય વન. તો સિમિલરલી ડિસ્ટ્રીબ્યુટિવ લોમાં બીજો કયો બનશે બોલો? આ ફર્સ્ટ છે ડિસ્ટ્રીબ્યુટિવ લોમાં. સેકન્ડ કયો બનશે? ડ્યુઆલિટી એપ્લાય કરશું તો સેકન્ડ આવશે. યાદ છે? તો બોલો, કોઈને યાદ છે? ડિસ્ટ્રીબ્યુટિવ લોમાં સેકન્ડ પાર્ટ એટલે કે સેકન્ડ લો કયો છે? ડ્યુઅલ એપ્લાય કરશું તો સેકન્ડ મળશે. આપણે એ વસ્તુ જોઈ હતી, યાદ હોય તો. તો બોલો, યાદ છે કે ગયું? a ડોટ બી એ પ્લસ સી. બી પ્લસ સી. વેરી ગુડ. તો બધા યાદ રાખજો, પ્લસ હોય ત્યાં ડોટ મૂકશું, ડોટ હોય ત્યાં પ્લસ મૂકશું તો આપણને સેકન્ડ લો મળી જશે. સિમિલરલી RHS માં પણ એવું જ કરવાનું. તો a ડોટ બી પ્લસ a ડોટ સી. આ રીતે, a ડોટ સી. હે ને? આ રીતે આપણને આ ડિસ્ટ્રીબ્યુટિવ લો નો સેકન્ડ પાર્ટ પણ મળી જાય. ચલો, ગુડ. એને પણ આપણે LHS RHS પ્રૂવ કર્યું હતું. LHS ઇક્વલ્સ RHS. એના પછી આપણે એબ્ઝોર્પ્શન લો જોયો. એ પણ ઇમ્પોર્ટન્ટ લો છે. ભૂલી પણ જવાય તો આપણે સ્ટેપ બાય સ્ટેપ કરશું તો આપણને યાદ રહી જશે. a પ્લસ ab ઇક્વલ્સ જસ્ટ a. ઠીક છે, તો આપણે LHS RHS પ્રૂવ કર્યું હતું. સિમિલરલી a પ્લસ ab ની જગ્યાએ a ડોટ a પ્લસ b આ સેકન્ડ પાર્ટ છે એબ્ઝોર્પ્શન લો નો. એના પછી થર્ડ પાર્ટ એબ્ઝોર્પ્શન લો નો a પ્લસ a બાર b. a plus a bar b can be written as a plus b. તો આપણે આ બધી વસ્તુઓ પ્રૂવ કરી દીધી છે. આ જસ્ટ રીકેપ છે એનો. એના પછી આપણે લો નંબર 5 કોન્સેન્સસ લો. કોન્સેન્સસ લો માં આપણે જોયું હતું, આ થોડું યાદ રાખવામાં થોડું ડિફિકલ્ટ હતું. તો એને યાદ રાખવા માટે આપણે કંઈક ટેકનિક કે આપણી પાસે 3 ટર્મ્સ હશે. ઓકે, બે ઇનપુટ વાળા 3 ટર્મ્સ, એટલે ટોટલ 3 ઇનપુટ છે અને ટર્મ્સ પણ છે આપણી પાસે. તો એમાં કંઈક એવું હોય a ડોટ બી અને પછી a અથવા બી બેમાંથી કોઈનું પણ ઓર કોમ્પ્લિમેન્ટ ઓપરેશન હશે. અહીંયા આગળ a બાર નું કોમ્પ્લિમેન્ટ ઓપરેશન છે. a છે તો સાથે a બાર છે અને જે સેકન્ડ ટર્મ છે જેનું એન્ડ ઓપરેશન a સાથે છે તે b છે અહીંયા આગળ, તો અહીંયા આગળ c છે. એટલે કે બંને અલગ અલગ છે. પછી એક થર્ડ ટર્મ હશે. તો થર્ડ ટર્મ શું હોય તો નીકળી જશે? તો આ જે બંને એન્ડ ઓપરેશન છે a b અને c, તો આ બંને ટર્મ નું જો એન્ડ ઓપરેશન થર્ડ પાર્ટ હોય તો એ થર્ડ પાર્ટ નીકળી જાય, એવું આપણે જોયું હતું. એટલે કે સપોઝ આપણું આવી રીતનું કંઈક ઇનપુટ છે xy પ્લસ
x બાર z પ્લસ yz, તો RHS માં શું લખાશે બોલો? xy પ્લસ x બાર z. વેરી ગુડ. તો આ રીતે લખાશે RHS માં. થર્ડ ટર્મ રિમૂવ થઈ જશે. એ ક્યારે રિમૂવ થશે એનું પણ ક્રાઇટેરિયા છે કે x બાર હોવું જોઈએ અને બીજું ટર્મ yz અલગ અલગ હોય તો તે yz જ થર્ડ ટર્મ હોય તો જ નીકળે. અને આ વસ્તુ આપણે પ્રૂવ પણ કરી હતી. એના પછી અધર લોસ જોયા હતા જે બહુ ઇમ્પોર્ટન્ટ હતા અને વારવાર આપણને કન્ફ્યુઝ થાય એવા હતા, એટલે આપણે જોયા છે. તો a પ્લસ a is a ડોટ a is a પ્લસ 1 is 1, આ બધી વસ્તુ આપણે જોઈ છે. ઓકે, ચાલો હવે આપણે પછી પ્રિન્સિપલ ઓફ ડ્યુઆલિટી આપણે જોયું કે બધા ડોટ એટલે કે એન્ડ ઓપરેશન રિપ્લેસ થશે પ્લસ અથવા ઓર ઓપરેશન થી, બધા પ્લસ રિપ્લેસ થશે ડોટ ઓપરેશન થી, બધા 0 રિપ્લેસ થશે 1 થી અને બધા 1 રિપ્લેસ થશે 0 થી. ઓકે, પછી આપણે પ્રિન્સિપલ ઓફ ડ્યુઆલિટી ના થોડા એક્ઝામ્પલ્સ જોયા હતા. તેમાં બુલિયન એક્સપ્રેશન જોયું આપણે a પ્લસ 0 ઇક્વલ્સ a. તો એનું ફાસ્ટ બતાવી દો જલ્દી. આનું શું લખ્યું આપણે? ડ્યુઅલ શું લખ્યું? ડ્યુઅલ આખું એક્સપ્રેશન આવે ને, ડ્યુઅલ એક્સપ્રેશન. તો બોલો. હા, a a.1 a.1 equals a. તો અહીંયા ગાડી છે a.1 equals a. ઓકે, તો સિમિલરલી બાકીના પણ આપણે જોઈ લીધા હતા અને તમને કીધું હતું કે પાછા આપણા લેક્ચર્સ જે છે ઓલરેડી અપલોડ થઈ ગયા છે ક્યારના. તમે ફાઇલ્સમાં જઈને જોઈ શકો છો, અથવા તો તમને અહીંયા આગળ ના મળતું હોય જલ્દીથી તો સિમ્પલ હું તમને કહું છું, યુટ્યુબ પર જજો. યુટ્યુબ પર જઈને તમારે 33409004, ધીસ ઇઝ અવર સબ્જેક્ટ કોડ 33409004. ઠીક છે, આ આપણા સબ્જેક્ટનો કોડ છે. એની અંદર આપણા બધા વિડીયોઝ અવેલેબલ છે ઓલરેડી, જેટલા પણ લેક્ચર થઈ ગયા છે એટલા. ઓકે, એના સિવાય જો તમે ધ્યાન આપો અહીંયા ગાડી તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એ એક ચેનલ ઉપર જઈએ આપણે, તો આ આપણી યુનિવર્સિટીની ચેનલ છે. ઓકે, આ યુનિવર્સિટીની ચેનલના અંદર પણ ઘણા અમુક સબ્જેક્ટ યુનિવર્સિટી અપલોડ કર્યા છે. ઓકે, એ પણ તમે તો જોઈ શકો છો. અધરવાઇઝ આપણો જે ક્લાસ ચાલે છે એ અહીંયા આગળ છે. ઓકે, we will remove this 04 number. Okay, ઓકે, ચાલો જાઓ. તો આ રીતે આપણી એક ચેનલ છે ઇલેક્ટ્રો ડીઆઈવાય નામની. ઓકે, તમે ખાલી આ કોડ જ સર્ચ કરજો એટલે તમને મળી જશે. એ ચેનલ ઉપર તમે જતા રહો, ત્યાં તમને આપણા બધા જેટલા પણ લેક્ચર થઈ ગયા છે એટલા જોવા મળશે યુટ્યુબ પર ડાયરેક્ટલી. ઠીક છે, ઓકે, ખ્યાલ આવી ગયો ક્યાંથી તમે જોઈ શકો છો? યસ સર. ચાલો હવે આપણે આપણા લેક્ચર ઉપર આવી જઈએ. તો તમે જોતા રહેજો, ઓકે, તો રિવાઇઝ થશે તમારું. પેલામાં અપલોડ નહીં કર્યા છે તમે જે આમાં અપલોડ કરો છો? હા, એમાં તો કલાકે ઓલરેડી 10 બધા જ અપડેટ છે આખું. તમે ફાઇલ્સમાં જાઓ, ફાઇલ્સમાં જઈને વિડીયો લેક્ચર્સમાં જાઓ. વિડીયો લેક્ચર્સમાં બધા અવેલેબલ જ છે, જોઈ લો. ઠીક છે, ઓકે સર. તો જોતા રહેજો જરા. એના પછી આપણે જોયું ડી મોર્ગન્સ થિયરમ. ડી મોર્ગન શું કહે છે કે જ્યારે પણ બે ઇનપુટનું ઓર ઓપરેશન હોય અને એનું કોમ્પ્લિમેન્ટ હોય, એટલે કે બે ઇનપુટનું જ્યારે નેન્ડ નોર ઓપરેશન કરવામાં આવે, NOR નોર ઓપરેશન કરવામાં આવે, તો ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ બંને ઇનપુટના કોમ્પ્લિમેન્ટ કરીને એનું એન્ડ ઓપરેશન. ઓકે, તો આ કહે છે ડી મોર્ગન્સ થિયરમ. સિમિલરલી આપણે આમાં પણ ડ્યુઅલ એપ્લાય કરીએ તો આપણને બીજું મળી જશે, એટલે કે a ડોટ b હોલ બાર ઇઝ ઇક્વલ્સ ટુ a બાર પ્લસ b બાર. ઓકે, સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો આ રીતે આપણે કન્ટિન્યુ કર્યું હતું.
હવે એક સિમ્પલ વસ્તુ જે આપણે ઓલરેડી વસ્તુઓ જોઈ લીધી છે, તો ટાઈમિંગ ડાયાગ્રામ વિશે થોડું જોઈ લઈએ. આ આપણી મોરિસ મેનો બુક છે, આપણી રેફરન્સ બુક, જે ઓલરેડી તમારી સાથે શેર કરવામાં આવી છે. તો આ તમે રિફર કરી શકો છો, સ્ટાન્ડર્ડ બુક છે. આપણા જેટલા પણ લોસ છે બધા અહીંયા આગળ આપેલા છે. ઓકે, બધા દેખાય છે સ્ક્રીન? હા સર. યસ સર. તો આજે તમને દેખાય છે ડાયાગ્રામ જેવું, એને આપણે ઇનપુટ આઉટપુટ સિગ્નલ્સ કહી શકીએ. ઓકે, અથવા તો ટાઈમિંગ ડાયાગ્રામ કેવું હોય તો તમે કહી શકો. તો ત્યાં તમે જુઓ તો ખાલી 2 લેવલ્સ દેખાય છે તમને. હવે એસી સિગ્નલ કોઈ હોય ને, એસી સિગ્નલ, તો તમને એસી સિગ્નલ કંઈક આવી રીતનું જોવા મળે, હે, આવી રીતનું, જેમાં એક એક્સ એક્સિસ હોય, એ ઇન્ડિકેટ કરે છે તમને, ટાઈમ ઇન્ડિકેટ સાઈન કરશે. વેવ. વાય એક્સિસ હશે, એ એમ્પ્લિટ્યુડ ઇન્ડિકેટ કરશે. ઇટ મે બી ઓફ કરંટ ઓર વોલ્ટેજ. ઠીક છે. તો સિમિલરલી જ્યારે ડીસી વેવફોર્મ હોય, ડીસી વેવફોર્મ, તો ડીસી વેવફોર્મમાં ઓનલી 2 લેવલ હોય. ઓકે, 2 જ લેવલ હોય, એક 0 અને એક 1. ઠીક છે. તો 0, આ તમે 0 લેવલ કહો એક્સ એક્સિસ ને વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, અથવા અને આ વાય એક્સિસ કહો તમે, એને એમ્પ્લિટ્યુડ કહેજો. તો આ લેવલ થયો 1, 0 અને 1. તો સિગ્નલ કોઈ પણ ટાઈમે 0 હોય અથવા તો 1 હોય. ફોર એક્ઝામ્પલ આ 1 0 1 આ રીતે. ઓકે, તો આને આપણે સિગ્નલનું ડાયાગ્રામ કહેશું અથવા ટાઈમિંગ ડાયાગ્રામ કહેશું ડિજિટલ સિગ્નલ માટે. તો આ એક એન્ડ ગેટ માટેનું સિગ્નલ આપણને અહીંયા આગળ આપ્યું છે, ને જસ્ટ આપણે જોઈ લઈએ. જુઓ, તો આમાં તમે જુઓ તો તમને દેખાય છે કે x ની વેલ્યુઝ છે, x ની ટોટલ કેટલી વેલ્યુઝ બતાવી છે અહીંયા આગળ જુઓ. x ની કેટલી વેલ્યુઝ દેખાય છે? 5 પોઝિશન હે ને, 5. એટલે કે હું લખું અહીંયા આગળ, તો એક 0 છે, એક 1 છે, ત્રીજું 1 છે, ચોથું અને પાંચમું. આ રીતે 5 પોસિબિલિટી આપી છે. અને x જ્યારે 0 છે ત્યારે y ની વેલ્યુ પણ આપણને આપી છે. એટલે કે આ અઝમ્પશન્સ y ઇક્વલ ટુ 0 છે જ્યારે x ઇક્વલ ટુ 0 છે. પછી y ની અલગ અલગ વેલ્યુઝ છે, આપણે લખી દઈએ. ઓકે, અને પછી નીચે એન્ડ ઓપરેશન આપ્યું છે. તો એન્ડ ઓપરેશન x ડોટ y નું શું થાય એ. એટલે પહેલા 2 ઇનપુટ જુઓ તમે, તો 0 ને 0 છે, તો આન્સર શું આવે? એન્ડ ઓપરેશન આપણને ખબર છે 0 આવે, બરાબર ને? એટલે અહીંયા આગળ આપણે એન્ડ ઓપરેશન લખીએ તો આન્સર આપણે 0 લખીએ. ઠીક છે. સિમિલરલી ટ્રુથ ટેબલમાં હું ધારો કે લખતો જાઉં બાકીના આન્સર પણ, તો તમને ઓલરેડી ખબર જ છે એટલે હું વારંવાર કહેતો નથી. તો જે એન્ડ ઓપરેશનનો આન્સર આવ્યો એ ઇન ટર્મ્સ ઓફ વેવફોર્મ અહીંયા આગળ ડ્રો કરેલો છે. ઓકે, તો સિમ્પલ છે. આને આપણે ટાઈમિંગ ડાયાગ્રામ કહેશું. તો તમને કોઈ પણ ઇનપુટ આપ્યા હોય અને આઉટપુટ એક્સપ્રેશન આપ્યું હોય તો તમને પણ ટાઈમિંગ ડાયાગ્રામ ડ્રો કરતા આવડી ગયું ને? હા સર. ઓકે, સિમ્પલ જ છે. જસ્ટ એક નાનો ઓર ગેટ માટે ડ્રો કરીએ. ધારો કે તો x અને y ની પોસિબલ વેલ્યુઝ આપણે જોઈ લઈએ. તો 4 પોસિબલ વેલ્યુઝ લઈ લઈએ, બરાબર? 0 0 અને 1 ને 1. અને y ની પણ લઈ લઈએ. ઓકે, 0 1 1010. 1. થોડું આપણે પ્રોપર દેખાય એના માટે સ્ટ્રેટ લાઇન્સ. ઓકે, હવે આન્સર લખી દઈએ ખાલી x ઓર ઓપરેશન y. 0 0 નો આન્સર શું આવે? 0. 0. સેકન્ડ માં આન્સર શું આવે? 1. 1. પછી થર્ડ માં 1. 1.
ચોથામાં 1. 1 એટલે આ One. રીતનો ફાઇનલ ડાયાગ્રામ આવશે. ઓકે, તો આ રીતે આ આપણો ફાઇનલ આન્સર થયો. આને ટાઈમિંગ ડાયાગ્રામ કહેશું. ઓકે, અથવા તો ઇનપુટ આઉટપુટ સિગ્નલ્સ. કોઈ પણ ગેટના ઇનપુટ આઉટપુટ સિગ્નલ તમને ડ્રો કરવા કહે તો તમારે આ રીતે ડ્રો કરવાનું. ઠીક છે. ઓકે, હવે આપણે જોઈએ કોઈ પણ બુલિયન એક્સપ્રેશન આપ્યું હોય તો તેને સિમ્પ્લિફાય કઈ રીતે કરવું, એટલે કે સિમ્પ્લિફિકેશન ઓફ બુલિયન એક્સપ્રેશન્સ. આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છીએ હવે સિમ્પ્લિફિકેશન ઓફ બુલિયન એક્સપ્રેશન્સ અથવા તો બુલિયન ઇક્વેશન્સ. આનો બેનિફિટ શું છે તમને ઓલરેડી ખબર છે કે જે વસ્તુ વધારે ગેટથી થઈ શકે એ ઓછાથી પણ થઈ શકે જો આપણને આ સિમ્પ્લિફિકેશન આવડતું હશે તો. પછી ઓકે, તો જસ્ટ આપણે એક્ઝામ્પલ પહેલા તો લઈએ. આમાં આપણને એવું પણ આવશે કે LHS અને RHS સેમ છે એવું પ્રૂવ કરો. ઠીક છે. ફોર એક્ઝામ્પલ પહેલું આપણે એક એક્ઝામ્પલ લઈએ. આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે આપણે. પહેલા આપણે આ એક વસ્તુ પ્રૂવ કરવાની છે. એ વસ્તુ એક્ઝામ્પલ લઈ લઈએ કે આ LHS છે, ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 આપણને કીધું છે કે આ પ્રૂવ કરો. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ટ્રાય કરીએ પ્રૂવ કરવાની. તો જ્યાં પણ કંઈક કોમન નીકળતું હોય એ કોમન લઈ લેવાનું આપણે પહેલા તો. તો બોલો, તમને કઈ કોમન દેખાય છે? યસ સર, બી કોમન દેખાય પહેલામાં. ઓકે, તો અહીંયા આગળ ટોટલ 5 ટર્મ્સ છે હા ને. પહેલા LHS ની અંદર 5 ટર્મ્સ છે. તો એમાં આપણે જોઈએ તો પહેલા બેમાં બી કોમન છે. આ પહેલા બેમાં બી કોમન દેખાય છે ને. તો બી કોમન હું લખું છું અને ઇન બ્રેકેટ લખું છું a પ્લસ a બાર, પછી પ્લસ. પછી સેકન્ડ બે જે ટર્મ છે એની અંદર શું કોમન દેખાય છે? બી બાર દેખાય છે. બી બાર દેખાય. બી બી બાર બાર કરીએ અને બ્રેકેટમાં બચશે a પ્લસ a બાર અને પછી પ્લસ બી તો છે જ. ધીસ ઇઝ અવર LHS. હવે વોટ ઇઝ a પ્લસ a બાર તમને ખબર છે? બોલો આન્સર શું આવશે? 1. વેરી ગુડ. આ યાદ રાખવાનું છે, પ્રેક્ટિસ કરજો. એકચ્યુઅલી આમાં કઈ ગોખવાનું નથી, સિમ્પલ લોજિક જ છે. ઓકે, ઓર ગેટ છે. બી ડોટ 1 લખશું, પછી બી બાર ડોટ બોલો. એમાં પણ 1 સર. પણ એવું આમાં પણ 1. 1 અને પ્લસ થશે બી. ચાલો, હવે બી ડોટ 1 શું થાય? બી ડોટ 1 બી એમ બી થાય પણ એમ આન્સર 0. શું લખો? જો 0 પાછળ એમ 0 બી ડોટ 1. 1. 1 1. ઓકે ઓકે. બોલો બોલો. બી બી ડોટ 1 1 યાદ કરો. બી ડોટ 1 શું થાય? 0. બી બી થાય. બી બી કેમ તમે ભૂલી જાઓ છો? આ એન્ડ ગેટ છે. આ રીતનું કંઈક છે. આ બી છે, આ 1 છે. એટલે બી ની વેલ્યુ જો 0 હોય તો આન્સર 0 આવે, બી ની વેલ્યુ 1 હોય તો આન્સર 1 આવે. એટલે કે આન્સર બી આવે છે. એટલે આપણે કીધું કે બી ડોટ 1 ઇઝ બી. તો હું અહીં આગળ લખી દઉં છું બી. બી બાર ડોટ 1 શું થાય બોલો? વોટ ઇઝ બી બાર ડોટ 1? બી બાર ડોટ 1 શું થાય છે બોલો? બી બાર બી બાર. વેરી ગુડ. આને પ્લસ હવે બી બી ટર્મ બે વાર છે, તો આપણે બી પ્લસ બી ને શું લખી શકીએ? જનરલી બી પ્લસ બી લખવું હોય તો શું લખાશે? બી જસ્ટ બી લખી બી. શકાય.
बी प्लस कॉमन बी रिजल्ट हुआ होगा ना कि जो पहले किया होगा ना उसका ही रिजल्ट हुआ होगा दूसरे वाले का એટલે रिबन आया होगा એટલે या फिर क्या ના किया होगा कि मेरा वैलिडिटी खत्म हो जाएगा ना तो उसका जो रिजल्ट किया होगा ना उसमें किसका वैलिडिटी એટલે એડ થઈ જાય પણ તમારે એમાં हाँ, દિનેશભાઈ એડ થઈ જાય પછી તમારે પતશે ને પાછું રિન્યુ થઈ જાવ एक महीने का किया उसने अच्छा ये 07 नंबर कुछ उसका ध्यान कहीं और ही है, हम उसको रिमूव कर देते हैं, ठीक है। हाँ तो हम यहाँ पे आए थे, तो हमने कहा अभी अभी कि b प्लस बी इज b ओनली, ठीक है। तो इस b प्लस बी को मैं b लिख सकता हूँ, b प्लस बी बार। चलो अभी b प्लस बी बार क्या है बताओ। b प्लस बी बार શું થશે? 1 બોલો। 1 b પ્લસ બી બાર થશે 1, ઓકે। આમાં કોઈને કોઈ ડાઉટ નથી, સિમ્પલ છે। b પ્લસ બી બાર ઓર ઓપરેશન છે। this is b બાર, એટલે કે b 0 હોય તો b બાર 1 થશે, b 1 હોય તો b બાર 0 થશે, અને 0 1 0 હોય 1 1 હોય તો આપણને ખબર છે આન્સર 1 થશે। અથવા તો ઓર ઓપરેશનમાં કોઈ પણ એક ઇનપુટ જો 1 થયું તો આઉટપુટ આપણું 1 થઈ જશે। તો ધીસ ઇઝ અવર RHS, ઓકે। પ્રૂવ કર્યું આપણે, LHS આપણે RHS તરીકે પ્રૂવ કરી દીધું। હવે બીજું સિમ્પ્લિફાઈ કરવાનું છે આપણે એક એક્સપ્રેશનને। હવે બધા પોતાની નોટબુક અને પેન લઈને બેસીને સાથે ટ્રાય કરવાનું છે, ઓકે। આન્સર જેનો આવી જાય એને આન્સર પણ આપવાનો છે કે શું આવ્યો છે। પેરેલલી આપણે અહીંયા ગાડી સોલ્વ કરતા રહીશું આપણી સ્ક્રીન ઉપર। તો આપણી પાસે આ રીતનું કંઈક ટર્મ છે, આપણને કીધું છે કે આ બુલિયન એક્સપ્રેશનને આપણે સિમ્પ્લિફાઈ કરવાનું છે, ઠીક છે। તો તમને દેખાય તો અહીંયા આગળ ઇનપુટ કેટલા છે? ઇનપુટ કોઈ આઈડેન્ટિફાઈ કરી શકે ઇનપુટ કેટલા છે? 3 ઇનપુટ 3 જ છે, હે ને? ઇનપુટ 3 છે, એ છે, બી છે, સી છે, અને એ 3 જ ઇનપુટ નું કોઈક ને કોઈક રીતે કોમ્બિનેશન કરીને આ લોજિક બિલ્ડ કરેલું છે, ઠીક છે। હવે જો આપણે આ વસ્તુ બિલ્ડ કરવા જઈએ તો એ લઈએ, બી લઈએ, સી લઈએ, ચાલો ધારો કે આ 3 ઇનપુટ થઈ ગયા, પછી આપણને એ બાર જોઈએ એટલે એ બાર આવ્યો, આ બી બાર આવ્યો, સિમિલરલી આ સી બાર આવ્યો, ઓકે। આપણે લોજિક ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ બુલિયન એક્સપ્રેશન પરથી। હવે એ બી સી જોઈએ એટલે કે એ નું, બી નું અને સી નું એન્ડ ઓપરેશન કરવાનું। પછી એ બાર બીસી જોઈએ એટલે કે એ બાર લઈએ, બી લઈએ, સી લઈએ, એનું ઓપરેશન કરવાનું। એવી રીતે જોજો તમે તો કેટલા એન્ડ ગેટ જોઈએ આવા, 1 2 3 4 5 6 એન્ડ ગેટ આવશે। પછી ફાઇનલી બધાનું ઓર ઓપરેશન છે એટલે કે આ બધા 6 નું પછી ઓર ઓપરેશન થશે। ઇન શોર્ટ આપણું જે લોજિક ડાયાગ્રામ છે એ બહુ બલ્કી બની જશે, આપણને બહુ બધા ગેટની રિક્વાયરમેન્ટ થઈ જશે। એટલે બુલિયન એલ્જીબ્રાના લોસ નો યુઝ કરીએ તો આ જ લોજિક આપણે ઇનપુટ તો 3 જ રહેશે પણ ઓછા લોજિક ગેટ્સ નો યુઝ કરીને પણ બિલ્ડ કરી શકીએ છીએ એવું કહેવાય। તો આપણે સિમ્પ્લિફિકેશન કરશું તો આપણને ખબર પડશે આ વસ્તુ કે શું આ ખરેખર થાય છે કે નહીં। ચાલો તો કોઈને કઈ કોમન દેખાય છે આ બધા ટર્મ્સ ની અંદર? યસ હા બોલો, શું કોમન દેખાય છે? પહેલામાં બીસી, હા પહેલા બે ટર્મ્સ ની અંદર બી અને સી કોમન જ છે। ચાલો પછી સેકન્ડ બીજું કઈ કોમન દેખાય છે સાથે સાથે? બી બાર બીસી, બી એટલે બી બાર, ત્રીજું ને ચોથું હા ત્રીજું ને ચોથામાં બી બાર બીસી, બી બાર સી કોમન દેખાય, હે ને? બી બાર સી કોમન દેખાય, અને યસ બીજું આપણું લાસ્ટમાં જુઓ તમે બી બાર બીસી, બી બાર સી લાસ્ટમાં બાર, બી બાર પ્લસ બીસી કોમન દેખાય છેલ્લા। છેલ્લામાં બે બી બાર સી બાર કોમન દેખાય ને છેલ્લામાં, બી યસ બાર સી બાર કોમન, હે ને? હવે લખીએ શું શું કોમન છે ક્યાં છે। ચાલો તો પહેલા જે ટર્મ છે, પહેલો ટર્મ, એમાં બીસી કોમન હતું એટલે આપણે લખી દીધું બીસી, અને ઇન બ્રેકેટ આપણે લખીએ, ઇન બ્રેકેટ શું બચશે બોલો? એ પ્લસ એ બાર, એ પ્લસ એ બાર, સિમ્પલ જ છે, આપણે ધીરે ધીરે આગળ જઈએ। ચાલો સેકન્ડ, સેકન્ડમાં શું કોમન હતું?
બી બાર સી બી બાર સી ઇઝ કોમન અને ઇન બ્રેકેટ શું બચશે? સેમ એ સી પ્લસ A એ plus પ્લસ એ બાર એ પ્લસ એ બાર, એ પ્લસ એ A બાર. bar. Okay. હવે થર્ડ ટર્મ ને આપણે આ લખીએ ત્રીજું. ત્રીજામાં શું હતું? બી બાર સી બાર કોમન બી હતું બાર સી બાર હે ને? A bar. અને ઇન બ્રેકેટ બચશે એ પ્લસ એ બાર સિમિલર. યસ હવે જે એ પ્લસ એ બાર છે એ આપણને ખબર છે કે એ પ્લસ એ બાર ઇઝ વોટ? બોલો, એ પ્લસ એ બાર ઇઝ વોટ? A 1 1 એ પ્લસ એ બાર ઇઝ 1. ઓકે, જરા પ્રેક્ટિસ કરજો. ઓકે પ્લીઝ, પ્રેક્ટિસ કરશો તો ક્લિયર થશે. એ પ્લસ એ બાર ને 1 લખશું તો આપણે લખી દઈએ બી ડોટ સી ડોટ 1 પ્લસ બી બાર ડોટ સી ડોટ 1. જ્યાં ડોટ ના હોય ત્યાં પણ આપણે અઝ્યુમ કરી લઈશું કે ડોટ છે. બી બાર ડોટ સી બાર ડોટ 1. ઓકે, ચલો આ રીતનું છે. આ ટર્મ 1, ટર્મ 2, ટર્મ 3. હવે બી ડોટ સી ડોટ 1 શું થાય? બોલો. BC થશે MB. હા, બી ડોટ સી થાય. ઓકે, યાદ રાખજો. તો આપણે લખી દઈએ સિમ્પલ હવે બીસી પ્લસ બી બાર સી પ્લસ બી બાર સી બાર. ચાલો હવે કઈક કોમન દેખાય છે તમને? બી બાર Yes sir. આ ત્રીજાને બીજા ટર્મમાં B બાર કોમન દેખાય. બી બાર B બાર. હા, છેલ્લા બે માં બી બાર કોમન દેખાય છે હે ને? હા એટલે આપણે લખી દઈએ. તમે પેલા બે માંથી સી કોમન કાઢવો હોય તો એ પણ કાઢી શકો કે આન્સર છેલ્લે સેમ જ આવશે. તો બી બાર કોમન લઈએ અને ઇન બ્રેકેટ શું બચશે? સી પ્લસ સી બાર બચશે. હા સી પ્લસ સી બાર અને વોટ ઇઝ સી પ્લસ સી બાર? 1 1 1 થશે. 1 તો લખીએ આપણે બીસી પ્લસ બી બાર ડોટ 1 એટલે કે બીસી પ્લસ બી બાર. ચાલો, બીકોઝ બી બાર ડોટ 1 ઇઝ બી બાર. આ બધા જેટલા પણ આપણે લોઝ એપ્લાય કરીએ એ આપણે રાઈટ હેન્ડ સાઈડ ઉપર કમ્પલસરી લખવાના જ છે. હવે તમને કંઈક દેખાય છે બીજો કોઈ લો? હું આને રીઅરેન્જ કરું છું થોડું. બી બાર પ્લસ બીસી. ચાલો, કોઈ લો તમને દેખાય છે એમાં એપ્લાય કરી શકાય એવો કે ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર? Yes sir દેખાય. કયો લો? બોલો. એલ્જીબ્રા નો પેલો એટલે બંનેનું શું શું લખાય છે? ઓકે, આન્સર શું આવશે કે કયો? B બાર પ્લસ B કાઉન્સ પૂરો ને બીજા ડોટ ડોટ હમ. ડોટ Dot B બાર પ્લસ સી B બાર પ્લસ C. હે ને? હા યસ. હા, કોઈને યાદ આવે છે શું નામ છે આ લો નું? બોલો. ડિસ્ટ્રીબ્યુશન કર્યું ને આપણે? ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી અથવા ડિસ્ટ્રીબ્યુટિવ લો કહેવાશે આને. ઓકે, હવે આ વસ્તુ આપણને ડાયરેક્ટ ખબર જ છે ઓલરેડી. તો આન્સર પણ ડાયરેક્ટ લખવું હોય તો આપણે લખી શકીએ. ઠીક છે, અને બાજુમાં રીઝન લખી શકાય કે ડિસ્ટ્રીબ્યુટિવ લો બી બાર પ્લસ બીસી ઇઝ ઇક્વલ ટુ બી બાર પ્લસ સી. ઠીક છે, ઓકે. હવે તમે અહીંયા ગાડી પણ જોઈ લો. તો બી બાર પ્લસ બી ઇઝ વોટ? બી બાર પ્લસ બી ઇઝ 1 થાય. યસ. હા, તો 1 ડોટ બી બાર પ્લસ સી અને 1 ડોટ બી બાર પ્લસ સી ઇઝ વોટ? B બી બાર પ્લસ સી. પ્લસ બરાબર. સી પ્લસ ઓકે, સો ધીસ ઇઝ અવર RHS LHS નથી પૂછ્યું, આપણે સિમ્પ્લિફિકેશન પૂછ્યું હતું. તો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. એટલે કે જે ઉપરનું લોજિક હતું જેમાં 3 ઇનપુટ હતા A B C, સેમ લોજિક બી બાર પ્લસ સી થી પણ સોલ્વ થઈ જશે. એટલે કે આપણને બહુ બધા એન્ડ ગેટ ઓર ગેટ ની જગ્યાએ સિમ્પલ A B અને C 3 ઇનપુટ છે. બિલ્ડ કરવું હોય, લોજિક ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આપણને A છે, B છે અને C છે. ઓકે, 3 ઇનપુટ. હવે બી ની જગ્યાએ આપણને બી બાર જોઈએ છે, બી બાર. ઓકે, તો એની તો જોજો જરૂર પણ નથી પડવાની. આપણને જસ્ટ એક બી બાર જોઈશે અને એક સી જોઈશે. અને કયો ગેટ વાપરવો પડશે હવે? એન્ડ ગેટ ના, પ્લસ એટલે કયો ગેટ? ઓર ગેટ ઓર
very good. OR gate. ગેટ So ઓર ગેટ. this way we can build this logic. તો જે મોટું ઉપરનું આપણે ડાયાગ્રામ આગળ જોયું હતું કે જ્યાં 6 એન્ડ ગેટ જોઈતા હતા, 3 ઇનપુટ હતા A B C અને એક OR ગેટ હતો, તો સેમ લોજિક આ સિમ્પલ 2 ગેટ થી પણ બની જાય. તો આ છે બ્યુટી આપણા બુલિયન એલ્જીબ્રાના લોઝ ની. ઓકે, તો આ રીતે આપણે સિમ્પ્લિફિકેશન કરી શકીએ. કોઈ પણ મોટું લોજિક આપ્યું હોય આપણે સિમ્પ્લિફાઈ કરી શકીએ છીએ. ઓકે, હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ અને હવે તમારે સાથે સાથે પણ કરવાનું છે. ઠીક છે, તો C બાર પ્લસ D બાર પ્લસ A બાર B બાર D બાર પ્લસ A બાર BC D બાર પ્લસ AC D બાર. We need to simplify this. ચાલો, તો બોલો ક્યાંથી શું કોમન લઈએ? ડી બાર. ડી બાર પહેલે તો કોમન નીકળી જશે. જો તમે ધ્યાનથી જુઓ તો બધી જગ્યાએ ડી બાર છે જ, એટલે ડી બાર તો પહેલે કોમન લઈ જ લઈએ. પછી ઇન બ્રેકેટ લખીએ C બાર પ્લસ A બાર B બાર પ્લસ A બાર BC પ્લસ AC. ચાલો, હવે ડી બાર ને તો એમને એમ જ રાખીએ. અંદર બોલો ક્યાં શું કોમન નીકળશે? એ બાર. એટલે A બાર ક્યાંથી કોમન નીકળશે? બીજા અને ત્રીજા ટર્મ માંથી. યસ. ઓકે, અને ત્રીજા ને ચોથામાં આ 2 3 પહેલા 4 અને ચોથામાં. ના, હા એમાંથી બી નીકળે અને એને પેલામાં સી બી નીકળે. ઓકે, તો ઘણી જગ્યાએથી આપણને ઘણી બધી વસ્તુઓ કોમન નીકળે એવું દેખાય છે. આપણે શું કરીએ, જે બીજું અને ત્રીજું ટર્મ છે એમાંથી જસ્ટ A બાર કોમન લઈ લઈએ. હે ને, બીજું અને ત્રીજું ટર્મ આજે આપણે અંડરલાઈન કર્યું એમાંથી A બાર કોમન લેશું અને જે પહેલું ચોથું ટર્મ છે એને રીઅરેન્જ કરીએ. એટલે કે કંઈક આ રીતે લખી શકીએ C બાર પ્લસ AC પ્લસ A બાર બ્રેકેટમાં બોલો શું લખવાનું? A બાર બ્રેકેટમાં બીસી. હા બી બાર બીસી. હા B બી બાર બાર પ્લસ BC. સિમ્પલ છે. બીસી. અને હવે જોજો અહીંયા આગળ, હા હવે ડી બાર તો કોમન લઈ લીધો. ચાલો, હવે આ બે ટર્મમાં તમે કોઈ લો એપ્લાય કરી શકો. બોલો કયો લો એપ્લાય કરશો? ડિસ્ટ્રીબ્યુટિવ લો પહેલા જે કીધું ડિસ્ટ્રીબ્યુટેડ લો. Distributive law. અને એનો આન્સર શું આવશે? 1 શું આવશે? 1 1. કઈ રીતે 1 આન્સર આવી ગયો? અને અહીંયા આગળ ડિસ્ટ્રીબ્યુટિવ લો ક્યારે નામ આપશો? જ્યાં 3 ઇનપુટ અલગ અલગ હોય. એટલે કે એ પ્લસ સી સમથિંગ બાર. લાઈક, ઓ જોજો, ડિસ્ટ્રીબ્યુટિવ લો ક્યારે નામ આપશો? જ્યારે 3 ઇનપુટ અલગ અલગ હોય અને ત્યારે આપણે આ રીતે ડિસ્ટ્રીબ્યુશન એનું કરી શકીએ છીએ. પણ અહીંયા આગળ શું છે, ડિસ્ટ્રીબ્યુટિવ લો એપ્લાય તો કરવાનું જ છે, પણ ફાઇનલી કોઈ ટર્મ વધવાનું નથી, ઘટવાનું છે. એટલે આને એબ્ઝોર્પ્શન લો કહેશું. ઓકે, એબ્ઝોર્પ્શન લો, અને એમાં યુઝ કરશું ડિસ્ટ્રીબ્યુટિવ લો નો. તો શું આવશે એબ્ઝોર્પ્શન લો નો આન્સર? C બાર પ્લસ AC હોય તો આપણે શું લખી શકીએ? ચાલો ડિસ્ટ્રીબ્યુટિવ લો પહેલા એપ્લાય કરીએ. ચાલો બોલો C બાર પ્લસ A ડોટ C બાર પ્લસ C આવું લખાશે? યસ સર. અને હવે C બાર પ્લસ C એટલે શું? C બાર પ્લસ C એટલે 1. 1. એટલે ફાઇનલી ઇન શોર્ટ C બાર પ્લસ A લખી શકાય ને આપણાથી આન્સર? તો સર એ તો તમને કીધું. હા એ જ કીધું, પણ હમણાં આપણે લો કયો હતો એ પૂછતા હતા. એમની આના પહેલાના સમમાં યુઝ તો કર્યું આપને. હા એ જ કર્યું. ચાલો, તો હવે શું લખશું અહીંયા આગળ? C બાર પ્લસ A, બાજુમાં રીઝન લખી દેશું કે C બાર પ્લસ AC ઇઝ ઇક્વલ ટુ C બાર પ્લસ A એબ્ઝોર્પ્શન લો. ઓકે, ચાલો પછી પ્લસ A બાર ઇન બ્રેકેટ
પાછો જોજો એબ્ઝોર્પ્શન લો એપ્લાય થવાનો છે. બોલો શું લખશો? આમાં પણ આમાં પેલું આવશે આપણે બી બાર પ્લસ સી. વેરી ગુડ. તો બધાનું વિઝન ત્યાં સુધી પહોંચવું જોઈએ. ઓકે, બી બાર પ્લસ સી થશે. આ વસ્તુ ઓલરેડી આપણે વારંવાર પ્રૂવ કરી દીધેલી છે. ઓકે, હવે આપણે થોડું આગળ વધીએ. ઇઝ ઇક્વલ ટુ ડી બાર ઇન બ્રેકેટ સી બાર પ્લસ એ પ્લસ, હવે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી એપ્લાય કરીએ અહીંયા આગળ. તો લખાશે એ બાર ડોટ બી બાર પ્લસ એ બાર ડોટ સી. ઓકે, હવે આગળ થોડું વધીએ આપણે. હવે બોલો, હવે શું કરી શકાય એવું લાગે છે? આ બીજા ને ત્રીજામાંથી એ બાર કોમન નીકળે છે. બીજા ને ત્રીજામાંથી એ બાર કોમન નીકળે. કોમન નીકળે. એ બાર ક્યાં કોમન છે? શું કહ્યું? એ બાર ક્યાં કોમન છે બીજા ને ત્રીજામાં? બીજા ત્રીજામાં કે ત્રીજા ને ચોથામાં? ત્રણ છે કે બે લે? સી બાર પ્લસ એ પ્લસ એ બાર ડોટ બી બાર પ્લસ એ બાર ડોટ સી લખ્યું છે ને, તો બીજા ત્રીજા માટે ટોટલ 4 ટર્મ થયા. એમાંથી કયા ટર્મ માંથી શું કોમન નીકળશે તમે કહો છો? એ બાર એટલે કે આ બે છેલ્લા બે માંથી એ બાર કોમન નીકળશે. યસ સર. શું યસ? એ તો એમાં તો આપણે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી એપ્લાય કરીને આ લખ્યું છે, તો પાછું એનું એ જ કરવાનું. એટલે ડોટ ની જગ્યાએ પ્લસ કરવાનું સર. શું આ ત્રીજા ને ચોથામાં ડોટ ની જગ્યાએ પ્લસ. એટલે તમે એમ કહો છો કે એ બાર કોમન લઈએ અને બી બાર પ્લસ સી આવું અંદર રહે, આવું કહો છો? ના એમ નહીં, આ ડોટ ની જગ્યાએ પ્લસ જ લેવાનું એમ. એ બાર હા, એટલે પ્લસ એ બાર એવું લખવાનું. એ કેવી રીતે લખાય? એ બાર પ્લસ બી બાર કયા લો થી લખાય? ઓકે, તો હવે તમે જુઓ ટર્મ નંબર 2 અને ટર્મ નંબર 3, એટલે કે જે અંડરલાઈન કર્યું છે આપણે, એમાં પાછું આપણે એબ્ઝોર્પ્શન લો એપ્લાય કરી શકીએ. જુઓ શું લખાશે? શું લખાશે? જોઈ લો તમે, સિમ્પલ એ પ્લસ એ બાર ડોટ એ પ્લસ બી બાર. હવે એ પ્લસ એ બાર તો 1 થઈ જાય, એટલે આન્સર શું બચે? એ પ્લસ બચે. હા, તો શું લખશું? એબ્ઝોર્પ્શન લો એપ્લાય કરશું તો એ પ્લસ બી બાર લખાશે અહીંયા ગાડી. હા લખાય ને? ઓકે, ચાલો. પછી બચ્યું એ બાર ડોટ સી. ઓકે, હવે અહીં સુધી આપણે પહોંચ્યા છે. હવે બોલો, હવે શું લખાશે? ક્યાં કઈ કોમન નીકળે છે? આ જુઓ, આ બે માંથી કોમન કઈ દેખાય છે ને? ટર્મ નંબર 2 અને 4 માંથી. તો આપણે સી બાર વત્તા બી બાર લખી દઈએ અને 2 અને 4 ને રીઅરેન્જ કરીને લખી શકીએ આ રીતે. ચાલો, પાછું એબ્ઝોર્પ્શન લો એપ્લાય કરવાનો. બોલો શું લખશું? એ પ્લસ એ બાર સી ની જગ્યાએ આન્સર એ બાર પ્લસ સી. હા સોરી. બોલો, બાકીનાનો કોઈનો અવાજ આવતો નથી મને. એબ્ઝોર્પ્શન લો એપ્લાય કરવાનું છે છેલ્લા બે ટર્મમાં. એસી શું લખશું? એસી એ પ્લસ એ બાર. એટલે એ બાર તમે સિમ્પલ આમાં ડિસ્ટ્રીબ્યુટિવ લગાવો પહેલા તો. આ બનશે એ પ્લસ એ બાર ડોટ એ પ્લસ સી, આવું બને. હવે બોલો શું આન્સર લખાય? 1 ડોટ 1 ડોટ એ પ્લસ સી. હા, એટલે ફાઇનલ આન્સર શું આવે? એ પ્લસ સી આવે, બરાબર ને? એ તો આપણે પ્લસ લખી સી. શકીએ એ પ્લસ સી. ધીસ ઇઝ એબ્ઝોર્પ્શન લો. અને એબ્ઝોર્પ્શન લો માં ડાયરેક્ટ આપણે લખવું હોય તો એબ્ઝોર્પ્શન લો, અધરવાઇઝ એનું ડિસ્ટ્રીબ્યુટિવ લો એપ્લાય કરવાનું, એના પછી એનો આન્સર આવે એ પ્લસ.
હવે કઈ કોમન દેખાય છે અથવા તો કંઈક તમે કંઈક એપ્લાય કરી શકો એવું દેખાય છે બુલિયન એલ્જિબ્રાનો કોઈ પણ લો? તો ધ્યાન આપો તમે ધારો કે તો સી બાર અને સી બંનેનું ઓર ઓપરેશન છે જોજો. વી કેન રાઇટ લાઈક ધીસ. રીઅરેન્જ કરું છું. હવે સી બાર પ્લસ સી ઇઝ વોટ બોલો? OR operation. This is 1. Very good. 1. So we can write like this: d bar in bracket 1 plus b bar plus a. Now tell me, એક 1 આવ્યો છે. હવે તમે સિમ્પલ OR ઓપરેશન ની અંદર આપણને કંઈક આવું યાદ છે કે કોઈ પણ એક ઇનપુટ 1 હોય બાકીનું કંઈ પણ હોય, બી હોય, બી બાર હોય, સી હોય, ડી હોય, કંઈ પણ હોય, આન્સર 1 જ થાય. કેમ કે OR ઓપરેશન છે, હે ને? સિમિલરલી 3 ઇનપુટ હોય, 3 ઇનપુટ, એક જો 1 હોય ને તો બાકીનું શું છે કોઈ લેવા દેવા જ નથી. બાકીનું કંઈ પણ હોય, 0 હોય કે 1 હોય, OR નું લોજિક ખાલી એટલું છે કે કોઈ પણ એક ઇનપુટ 1 હોય તો આન્સર આવે 1. ધેટ્સ ઓલ. તો તે જ વસ્તુ અહીંયા આગળ તમને દેખાય છે. જોજો, 3 ઇનપુટ, એક ઇનપુટ 1 છે અને OR ગેટ છે. બોલો શું આન્સર લખી શકાય? ડી બાર બ્રેકેટમાં 1 લખાય, બરાબર ને? સિમ્પલ. તો બધા ધ્યાન આપજો. OR ગેટ છે, ઇન બ્રેકેટ વાળો OR ગેટ છે. OR ગેટમાં એક ઇનપુટ 1 છે તો આન્સર વિલ બી 1. Okay, because 1 plus b bar plus a is equals to 1. Now d bar dot 1 બોલો શું લખાશે? ડી બાર That is only. તો આ રીતે આપણે આખું બુલિયન એક્સપ્રેશન જે લાંબુ હતું એને સિમ્પ્લિફાય કર્યું અને આપણને આન્સર મળ્યો ખાલી ડી બાર. ઓકે, તો આ રીતે મોટા લોજિકને આપણે ઓછામાં ઓછા ગેટના યુઝ કરીને પણ બનાવી શકીએ છીએ. તો એક્ઝામમાં આ વસ્તુ તમને પૂછી શકાય, સિમ્પ્લિફિકેશન ઓફ બુલિયન એક્સપ્રેશન્સ અથવા તો પ્રૂવ ધીસ LHS ઇઝ ઇક્વલ્સ ટુ RHS. ઓકે, તો સિમ્પલ હતું. તમને અસાઇનમેન્ટમાં આના રિલેટેડ થોડા ક્વેશ્ચન્સ આપીશ, તે તમારે જાતે લખવાના છે, લખીને એની PDF બનાવવાની અને અસાઇનમેન્ટમાં અપલોડ કરવાનું. ત્યાંથી તમને એના માર્ક્સ મળશે. ઓકે, એઝ એન અસાઇનમેન્ટ. ચાલો, આપણે એક પ્રેક્ટિસ ટેસ્ટ લીધી હતી. હવે પ્રેક્ટિસ ટેસ્ટ તો ગઈ, એના માર્ક્સ તો તમને આપી દઈશું. એના માર્ક્સ કોઈ જગ્યાએ કાઉન્ટ થવાના નથી, આપણે પહેલે જ ડિસ્કસ કર્યું હતું. ઓકે, પણ હવે પ્રેક્ટિસ ટેસ્ટ તો ગઈ, હવે એક્ચ્યુઅલ ટેસ્ટ આવશે યુનિટ નંબર 1 ની. એના માર્ક્સ ગણાશે. તો સ્ટાર્ટ કરી દેજો વાંચવાનું. ઓબ્જેક્ટિવ ટેસ્ટ જ હશે અને માઇક્રોસોફ્ટ ટીમ્સમાં જ હશે. જે રીતે પ્રેક્ટિસ લીધી એ રીતની ટેસ્ટ હશે, પણ માર્ક્સ કાઉન્ટ થશે હવે. ચાલો, તો આપણે બુલિયન એક્સપ્રેશનનું સિમ્પ્લિફિકેશન જોઈ લીધું. હવે એક આપણો નેક્સ્ટ ટોપિક જોઈએ તો draw logic circuit from Boolean expression. બરાબર, બુલિયન એક્સપ્રેશન પરથી લોજિક સર્કિટ ડ્રો કરવા કે છે. તો બુલિયન એક્સપ્રેશન વિલ બી સમથિંગ લાઈક a plus b bar dot c. આપણને અલગ ગેટ્સ યુઝ કરેલા દેખાશે અહીંયા આગળ. પછી a plus c bar dot b. ચાલો બોલો, ઇનપુટ્સ કેટલા છે? 3. અરે યાર 3. સિમ્પલ 3 ઇનપુટ છે, a b અને c. તો ટ્રાય કરીએ ડ્રો કરવાની. તો તમે હોરિઝોન્ટલ લાઇન્સ પણ લઈ શકો, વર્ટિકલ લાઇન્સ પણ લઈ શકો. આપણે સિમ્પલ ડ્રો થાય એ રીતે વર્ટિકલ લાઇન્સ નું જોશું. આપણે લેશું a લેશું, b લેશું અને c લેશું. આ 3 ઇનપુટની લાઇન્સ ને આપણે વર્ટિકલી ખેંચી લેશું. ચાલો, હવે જે બ્રેકેટમાં છે એને આપણે પહેલે તો એપ્લાય કરીએ. તો બોલો અહીંયા આગળ શું લખશું? પહેલે કયા
બે ઇનપુટ્સ ને જોઈન કરશું, કયા ગેટ નો યુઝ કરીને જોઈન કરશું? બોલો, કોણ કહેશે? NAND ગેટ સર. કયો ગેટ છે પહેલો દેખાય તમને? NAND ગેટ. OR. ના, a પ્લસ b નો બાર કયો ગેટ લખાય? NOR. NOR, વેરી ગુડ. તો a અને b નું NOR ઓપરેશન છે પહેલું. તો શું કરશું આપણે? આ a લેશું. હવે b સાથે જોઈન ના થાય એ રીતે ઉપરથી લાઈન ડ્રો કરવાની આ મેથડ છે. ઓકે, a થયો અને આપણો આ b લઈ લઈએ. ઓકે, જ્યાંથી પણ ટર્મિનલ લેશું ત્યાં આપણે આવી રીતે ડોટ એપ્લાય કરશું. તો a અને b નું અહીંયા આગળ આપણે કરવાનું છે NOR ઓપરેશન. ચાલો, સો ધીસ ઇઝ અવર a પ્લસ b બાર. હવે આ જે a પ્લસ b બાર આવ્યો એનું શું કરવાનું? એન્ડ કરવાનું. કોની સાથે? c સાથે. એટલે અહીંયા આગળ આપણો c છે એની સાથે આ જે આન્સર આવ્યો એનું એન્ડ ઓપરેશન કરશું આપણે. અને એન્ડ ઓપરેશન વિનો આ રીતે આપણે એન્ડ કરી શકીએ. ઓકે, તો આ ફર્સ્ટ ટર્મ થયો. જસ્ટ ધીસ ઇઝ વન ટર્મ. ચાલો, સેકન્ડ શું કરવાનું છે? a અને c નું કયું ઓપરેશન દેખાય છે? NOR ઓપરેશન. ઓકે, સિમ્પલ જ છે બધું. a લેશું અને c લેશું. એનું શું ઓપરેશન કરશું આપણે? NOR ઓપરેશન. સો ધીસ ઇઝ અવર a પ્લસ c બાર. a પ્લસ c બાર નું શું છે? જો b સાથે એન્ડ છે ને, એટલે બી Okay, માંથી B સાથે. પોઈન્ટ લઈને હા, એટલે એક b માંથી ટર્મિનલ લેશું લાઈક ધીસ ઇઝ અવર b અને એનું એન્ડ ઓપરેશન કરવા કે છે આપણને. ચાલો, હા, તો ટર્મ મેઇન બે ટર્મ્સ આવ્યા અત્યારે આપણા. ઠીક છે, હવે શું કરશું બોલો? और OR. પાછું OR. જે બે છેલ્લા બે આન્સર दोनों का OR. OR. हाँ हाँ And જો પાછું OR. और सर और होगा और और वच्चे और ये- प्लस. OR. प्लस प्लस का मतलब और ही है, और कुछ भी नहीं. ચલો, ये जो फाइनल બે આન્સર આવ્યા છે આપણા, આ બે ફાઇનલ આન્સર નું ઓર ઓપરેશન કરવા કહે છે. સો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. This is what we want. Y is equal to a plus b bar dot c plus a plus c bar dot b. Okay. So draw logic circuit from Boolean expression. તો આપણે આ રીતે એને ડ્રો કરી શકીએ છીએ. તો છે સિમ્પલ વસ્તુ. છે ને? ચાલો, એક બીજો જોઈ લઈએ. તમને અસાઇનમેન્ટ આપીશ, તેમાં તમારે જાતે કરવાનું છે. ઓકે, ને ના ખબર પડે તો નેક્સ્ટ લેક્ચરમાં પૂછી લેવાનું. a dot b bar dot a bar plus c bar. We will take complement of this and then complement of whole expression. ચાલો, તમે પણ ટ્રાય કરો અને કહો કે શું કરવું પડશે. एंड और ओके, मेन कौन कौन से गेट्स चाहिए होंगे हमें, ये पहले आइडेंटिफाई कर लेते हैं. एक नॉट तो चाहिए ही, क्योंकि कॉम्प्लीमेंट से दिख रहा है हमें, इसलिए नॉट. તો નોટ ગેટ તો આપણને જોઈશે જ. એક બે ગમે એટલા જોઈશે તો જોઈશે જ. પછી બીજો કયો બેઝિક ગેટ જોઈએ? And. एंड और नॉट तीन चाहिए. और भी જોઈએ. તો એન્ડ જોઈશે, ઓર જોઈશે, નોટ જોઈશે. ઓકે, પછી કોઈ કોમ્બિનેશનલ ગેટ જોઈએ છે અહીંયા? કોઈ નેન્ડ નોર એવું કઈ જોઈએ છે? દેખાય છે કોઈ જગ્યાએ? NAND ગેસ જોઈએ. NAND. નેન્ડ જોઈએ. વેરી ગુડ, ગુડ. તો જુઓ તમે, જે પહેલો આન્સર છે ને,
આ જે પહેલો ટર્મ છે ડોટ બીજો ટર્મ એટલે સમથિંગ ડોટ સમથિંગ એનું કોમ્પ્લિમેન્ટ પણ છે જુઓ એટલે નેન્ડ પણ જોઈશે આપણને. ઓકે અને બીજું કઈક જોઈશે તમને એવું કઈ દેખાય છે? હજી એક એન્ડ જોઈએ સર કોમ્પ્લિમેન્ટ કરવાનું. કયો જોઈએ? હજી એક નોર જોઈએ નોર XOR જોઈએ નોર XOR XOR ને XOR નહીં જોઈએ XOR ક્યારે કામ આવે જ્યારે AB બાર પ્લસ A બાર બી સમથિંગ લાઈક ધીસ આવું કઈક હોય. આવું તો છે જ નહીં આપણું. XOR નહીં જોઈએ. બોલો બીજું કઈ જોઈએ? તો તમે ધ્યાન આપો તો આ જે NOR. NAND ગેટ છે વેરી ગુડ નોર જોઈએ. તો આ જે NAND ગેટ થી જે આન્સર આવશે ને એક ટર્મ જ બની ગયું ને. તો ટર્મ 1 પ્લસ સી બાર વાળો ટર્મ એ બંનેનું જુઓ પ્લસ ને કોમ્પ્લિમેન્ટ છે એટલે કે નોર. આટલી વસ્તુઓ આપણને જોઈશે. ઓકે તો બિલ્ડ કરવાનું સ્ટાર્ટ કરીએ આપણે. 5 મિનિટ છે આપણી પાસે. તો ઇનપુટ્સ A B અને C 3 ઇનપુટ્સ છે. તો A લેશું B લેશું C લેશું. વર્ટિકલ લાઇન્સ ડ્રો કરી લઈએ. ચલો ફર્સ્ટ ઓફ ઓલ કયું ઓપરેશન કરીએ? કયો લોજિક A ગેટ का લઈએ? एंड A का एंड A A का का एंड एंड कर ठीक है तो A લઈએ એને રાઈટ સાઈડ પર ખેંચી લઈએ. ચલો A નું કોના સાથે એન્ડ કરવાનું છે? B બાર સાથે. હવે B તો આપણી પાસે A का છે નહીં તો B નું આપણે શું કરવું પડશે? પહેલા તો B બાર ફાઇન્ડ કરવું પડશે. એટલે નોટ ગેટ લગાવીને આપણે એનું B નું B બાર કરી દઈએ. કોઈ જગ્યાએ A નો A બાર પણ જોઈશે એટલે A નું પણ નોટ ગેટ લગાવી ને એનો પણ A બાર ફાઇન્ડ કરી લઈએ. C નો પણ જોઈએ છે કોઈક ને કોઈ જગ્યાએ C બાર. ઓકે A બાર B બાર C બાર અને A B. હવે A અને B બાર નું આપણને કહેવામાં આવ્યું છે કે એન્ડ એન્ડ એન્ડ. તો આપણે કરી લઈએ એન્ડ ઓપરેશન. ધીસ ઇઝ અવર A ડોટ B બાર. ચાલો પછી શું કરશું? બીજું કયું ટર્મ લેશું? A का बार હા A નું બાર લઈ લેશું. એનું શું કરવાનું છે? ઓર કોની સાથે? E સાથે C C સાથે. સી આતે C સાથે. ઓકે તો અહીંયાથી લાઈન લેવામાં જરા કન્ફ્યુઝ નથી થવાનું આપણે. એનું ઓર ઓપરેશન કરશું આ રીતે. ઓકે સો ધીસ ઇઝ અવર A બાર પ્લસ C. હવે શું કરશું બોલો? આ એન્ડ બંને આ બંનેનું એન્ડ एंड એન્ડ ના પછી બીજું શું છે જુઓ. અચ્છા ચાલો સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો એન્ડ ઓપરેશન તમને દેખાય છે તો આપણે એન્ડ લઈ લઈએ. હવે શું કરશું? આ આન્સર આવ્યું એનું નેન એનું નેન કરો. હા એનું કોમ્પ્લિમેન્ટ કરશું એટલે કે આ રીતે આપણે કરી શકીએ. પણ આપણને ઓલરેડી ખબર છે કે એન્ડ અને નોટ એટલે નેન્ડ જ છે હા ને. એટલે આપણે ડાયરેક્ટ નેન્ડ ગેટ લગાવી દઈએ તો ચાલશે. તો નેન્ડ ઓપરેશન આપણે કર્યું. ચલો હવે શું કરશું? નોર હવે એક C બાર લેશું. એક સી બાર લેવાનું અને આ એન્ડમાં આ આવ્યું છે ને એન્ડ માંથી તે લેવાનું આ બંનેનું શું કરશું? ઓર 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 ઓપરેશન. ચાલો ઓર ઓપરેશન પ્લસ છે એટલે લખી દઈએ ઓર ઓપરેશન. ઓર કર્યું. હવે પછી શું કરવાનું? આખાનું કોમ્પ્લિમેન્ટ છે આખાનું ને? પાછું નેન ગેટ ના ના એક્સ ઓર XOR XOR તો જોયું નોર નોર સર નોર OR જોઈએ હે ને. એટલે કે જસ્ટ આપણે જે હજુ સુધી બનાવ્યું છે એ ટર્મ આખો મોટો ટર્મ વત્તા C બાર આટલું જ બન્યું છે. હવે આખાનું કોમ્પ્લિમેન્ટ છે એટલે જસ્ટ આપણે આના પછી એક નોટ ગેટ લગાવી શકીએ. પણ આપણને ખબર છે કે ઓર વત્તા નોટ ઇઝ નોર એટલે આપણે નોટ નહીં લગાવીએ પણ ડાયરેક્ટ डायरेक्ट નોર જ नॉर લગાવીએ. ઓકે સો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. ધીસ ઇઝ અવર વાય. તો આ રીતે આપણે કોઈ પણ બુલિયન એક્સપ્રેશન આપ્યું હોય એનાથી લોજિક ગેટને બિલ્ડ કરી શકીએ છીએ. તો બધાને ખબર પડી ગઈ? યસ ઓકે તો અહીંયા આગળ આપણે આજનો ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. કાઢતા નહીં મને શું? નહીં એટલે મારું ઓપન હતું એટલે મેં કીધું તમે કાઢવાના એટલે ના ના વેટ કરજો.